ગુજરાતમાં દારૂબંધી છે એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પણ સવાલ એ છે કે જો ખરેખર દારૂબંધી છે તો પછી આ બોટલો ગુજરાતમાં આવે છે ક્યાંથી? બોર્ડર પર ચેકપોસ્ટ છે, પોલીસ છે, તંત્ર છે, કાયદો છે, તો પછી દારૂની બોટલને ગુજરાતમાં આવવા માટે લીલી ઝંડી આપે છે કોણ? ભાવનગરના ખરકડીમાં એક બોટલ માત્ર બોટલ ન રહી મોતની ચિઠ્ઠી બની ગઈ। કથિત ઝેરી દારૂ પીધા બાદ એક પછી એક લોકોની તબિયત લથડી, હોસ્પિટલોમાં દોડધામ મચી અને હવે લઠ્ઠાકાંડમાં સત્તાવાર મૃત્યુ આંક 13 પર પહોંચ્યો છે, જ્યારે 70 થી વધુ લોકો સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે। હવે રોયલ સ્ટેગની બોટલ મળ્યાના દાવા પણ થઈ રહ્યા છે, ડુપ્લિકેટ દારૂની વાત થઈ રહી છે, ઝેરી કેમિકલની ચર્ચા છે। એટલે સવાલ બહુ સીધો છે કે દારૂબંધીના ગુજરાતમાં આ બોટલો આવી ક્યાંથી? દારૂ વેચનાર સામે કાર્યવાહી થશે, આરોપીઓ પકડાશે, ફરિયાદો થશે, પણ એ બોટલ ગુજરાત સુધી પહોંચાડનાર આખી ચેનનો હિસાબ કોણ આપશે? કારણ કે જો દારૂ ગેરકાયદેસર છે તો સપ્લાય કાયદેસર કેવી રીતે થઈ રહ્યો છે? અને જો તંત્રની નજરમાં આ બધું નહોતું તો પછી તંત્રની નજર આખરે હતી ક્યાં? ખરકડીના આ કથિત લઠ્ઠાકાંડમાં હવે માત્ર ને માત્ર મોતનો આંકડો નથી વધી રહ્યો, સવાલોનો આંકડો પણ વધી રહ્યો છે। ખરકડીથી હોસ્પિટલ સુધી, હોસ્પિટલથી પોલીસ કાર્યવાહી સુધી અને હવે બોટલથી લઈને કથિત કાળા નેટવર્ક સુધીની એક કડી સાથેનો આ છે અમારો ખાસ અહેવાલ। ખરકડીથી થઈ શરૂઆત, દારૂની મહેફિલ બની મોત। ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું ખરકડી ગામ। 2 દિવસ પહેલા ગામની વાડી વિસ્તારમાં કેટલાક યુવકોએ દારૂની મહેફિલ માણી હતી અને આ મહેફિલ બાદ અચાનક એક પછી એક યુવકોની તબિયત લથડવા લાગી હતી। શરૂઆતમાં મામલો તો સામાન્ય લાગ્યો હતો, પરંતુ એક પછી એક લોકોની હાલત ગંભીર બનતા પરિવારજનોમાં પણ દોડધામ મચી ગઈ હતી। બીમાર પડેલા યુવકોને અલગ અલગ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ દરમિયાન ઉપેન્દ્રસિંહ ગોહેલ નામના યુવકનું સારવાર દરમિયાન મોત થતા સમગ્ર ઘટનાની ગંભીરતા સામે આવી હતી। મોત બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી। પ્રથમ એક મોતની વાત સામે આવી, પરંતુ ત્યારબાદ વધુ લોકોની તબિયત લથડાતા મામલો વધુ ગંભીર બન્યો। ખરકડી ગામે દારૂ પીધા બાદ અનેક લોકો બીમાર પડ્યા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। આ ઘટનામાં અગાઉ ઉપેન્દ્રસિંહ ગોહેલનું મોત થયું હતું, ત્યારબાદ નરેન્દ્રસિંહનું મોત શંકાસ્પદ હોવાનું જણાવાયું હતું, જ્યારે કાર્તિકનું મોત દારૂના કારણે થયું હોવાની માહિતી સામે આવી। આશરે 20 લોકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે ઘટનાની ગંભીરતા જોતા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ આ કેસમાં તપાસનો ધમધમાટ વધુ તેજ બન્યો। મોતનો આંકડો વધ્યો, એક પછી એક મોત, મૃત્યુ આંક 9 ને પાર થયો, 70 થી વધુ સારવાર હેઠળ। જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ આ મામલામાં ડુપ્લિકેટ દારૂનો એંગલ સામે આવતો ગયો। કથિત રીતે જાણીતી બ્રાન્ડની બોટલનો ઉપયોગ કરીને નકલી દારૂનું વેચાણ થતું હોવાના આક્ષેપો થયા છે। ખાસ કરીને રોયલ સ્ટેગની બોટલમાં ઝેરી કેમિકલ વાળો દારૂ વેચાણ અને ઉત્પાદન થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જોકે આ દાવાઓમાં અને આક્ષેપોની સત્તાવાર તપાસ બાદ જ સાચી હકીકત સ્પષ્ટ થશે। હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે આ બોટલો ક્યાંથી આવી હતી અને તેમાં કથિત નકલી દારૂ કોણે ભર્યો હતો? ખરકડી સુધી આ દારૂ પહોંચાડનાર વ્યક્તિ હતી કોણ અને સપ્લાય પાછળ કેટલા લોકો જોડાયા હતા તેની તપાસ ચાલી રહી છે। નકલી દારૂનો એંગલ, ડુપ્લિકેટ દારૂનો ખેલાયો ખેલ, રોયલ સ્ટેગની બોટલો, ઝેરી કેમિકલનો આક્ષેપ। ડુપ્લિકેટ દારૂના મામલાની તપાસ ચાલી રહી હતી ત્યારે ભાવનગર શહેરમાં વધુ એક શંકાસ્પદ મૃતદેહ મળી આવતા સમગ્ર મામલો વધુ રહસ્યમય બન્યો છે। ગાંધી કોલોની સામે આવેલા ગિલબર્ટ
એપાર્ટમેન્ટના બીજા માળે સોનગઢની સરકારી શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હિતેશભાઈ પરમારનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘરનું રસોડું તપાસતા રોયલ સ્ટેગની અડધી બોટલ મળી આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. મૃતદેહ કોહવાયેલી અને શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. જો કે હિતેશભાઈનું મોતનું ચોક્કસ કારણ હજી સ્પષ્ટ થયું નથી અને તેમનું મોત કથિત નકલી દારૂકાંડ સાથે જોડાયેલું છે કે કેમ તે પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. વધુ એક શંકાસ્પદ મોતનું કારણ રહસ્યમય. આ તરફ ભાવનગર સિવિલ હોસ્પિટલમાં કાળિયાબીડના ભગવતી સર્કલ પાસે રહેતા 35 વર્ષીય જયેશ જીતેન્દ્ર ભટ્ટીની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન તેમનું મોત થયું હતું. જયેશ ભટ્ટીના પરિવારજનોએ તેમના મોતનું કથિત નકલી દારૂકાંડ સાથે જોડાણ હોવાની આશંકા વ્યક્ત કરી છે, જેના કારણે હવે આ મોતની પણ અલગથી તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ અને આરોગ્ય વિભાગ માટે હવે મહત્વનું એ બન્યું છે કે કયા દર્દીઓ ખરેખર નકલી દારૂના કારણે અસરગ્રસ્ત થયા હતા અને કયા મોતનું કારણ પોસ્ટમોર્ટમ અને મેડિકલ રિપોર્ટ બાદ જ આ અંગે અંતિમ સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે. જયેશ ભટ્ટીનું સારવાર દરમિયાન મોત, પરિવારની ગંભીર આશંકા. જ્યારે લઠ્ઠાકાંડ બાદ સમગ્ર મામલે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના મહિલા આગેવાનો સર ટી હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ તેમના પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી. કોંગ્રેસે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઝેરી દારૂનું વેચાણ થતું હોવાને ગંભીર ગણાવી જવાબદાર બુટલેગરો અને તેમને રક્ષણ આપનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ, મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર અને સારવાર લઈ રહેલા દર્દીઓને મફત તથા શ્રેષ્ઠ સારવાર આપવાની માંગ કરી છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં જે દર્દીઓ દાખલ છે તેઓની અમારે ભાવનગર કોંગ્રેસની મહિલા ટીમ આજે મુલાકાતે આવેલ છે અને દર્દીઓને સારવાર અમે જાણકારી આપી છે. લઠ્ઠાકાંડમાં દારૂ બાબતે પૂછપરછ કરેલ છે અને દર્દીઓની સારવાર કઈ રીતે ચાલી રહી છે તેની પૂછપરછ કરી છે. અત્યારે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જે દારૂ ગુજરાતમાં દારૂબંધી છે, પ્રોહિબિશનનો કાયદો છે, તેમ છતાં જે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, દારૂ તો ઠીક, દારૂના નામે ઝેરનું વેચાણ થઈ રહ્યું છે, તો શું આ ઝેરના વેચાણનો એટલો ક્યારે બંધ થશે? આ તમામ સવાલોનો જવાબ સરકારે આપવો જ પડશે. જય હિન્દ, જય ભારત. નિષ્પક્ષ તપાસની માંગ, મૃતકોને વળતરની માંગ, મફત સારવારની માંગ. બીજી તરફ પોલીસ તંત્ર પણ સમગ્ર મામલે એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે ભાવનગર રેન્જ આઈજી આરવી અસારીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમના જણાવ્યા પ્રમાણે સમગ્ર મામલે 21 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે પોલીસે અત્યાર સુધી 12 ઇસમોને રાઉન્ડ અપ કર્યા છે અને ફરાર આરોપી રઈસને પણ ટૂંક સમયમાં ઝડપી લેવામાં આવશે તેમ રેન્જ આઈજીએ જણાવ્યું છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. હવે તપાસનો મુખ્ય હેતુ માત્ર ને માત્ર આરોપીઓને પકડવાનો નહીં, પરંતુ ડુપ્લિકેટ દારૂના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનો છે. 21 સામે નોંધાઈ ફરિયાદ, 12 લોકો રાઉન્ડ અપ, રઈસ હજુ ફરાર. ખરકડી ગામમાં ઘટના સામે આવ્યા બાદ ભાવનગર પોલીસ અધિક્ષક નિતેશ પાંડેએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે દારૂ સપ્લાય કરનાર મુખ્ય આરોપી સહિત 4 જેટલા શખ્સોની અટકાયત કરી હોવાની માહિતી પણ સામે આવી હતી. ત્યારબાદ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો અને અન્ય આરોપી સુધી પહોંચવાના પ્રયાસો શરૂ થયા. હવે પોલીસ માટે સૌથી મહત્વની કડી એ છે કે દારૂનો સપ્લાયર કોણ હતો અને તેની પાછળના લોકો સુધી કેવી રીતે પહોંચી શકાય. પોલીસ તપાસ બની તેજ, સપ્લાયર સુધી તપાસ. આખરે અસલી ખિલાડી કોણ? દારૂ આવ્યો ક્યાંથી? સપ્લાય કરતું હતું કોણ? તપાસના અનેક સવાલો. આ સમગ્ર ઘટનામાં હવે સવાલોની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે દારૂ ક્યાં તૈયાર થયો હતો, ડુપ્લિકેટ બોટલો ક્યાંથી આવી, તેમાં કથિત ઝેરી કેમિકલ કોણે ભેળવ્યું અને ખરકડી ગામ સુધી આ દારૂ કોણે પહોંચાડ્યો?
જો આ નકલી દારૂનો સપ્લાય માત્ર એક વ્યક્તિ પૂરતો સીમિત ન હોય તો તેની પાછળ એક મોટી ચેઇન હોવાની શક્યતા પણ તપાસનો મહત્વનો ભાગ બની શકે છે. હવે પોલીસ અને તપાસ એજન્સીઓ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચીને મુખ્ય સૂત્રધાર કોણ છે તે શોધવું. હવે આ ઘટનામાં મૃત્યુનો આંકડો 13 પર પહોંચ્યો છે અને દરેક આંકડા પાછળ એક પરિવારની અધૂરી રહી ગયેલી કહાની છે. હવે આ પરિવારોની આંખોમાં રહેલા સવાલોનો જવાબ માત્ર ને માત્ર શબ્દોથી નહીં, નક્કર કાર્યવાહીથી મળવો જોઈએ. ભાવનગરથી હિતેન ડાભી સાથે બ્યુરો રિપોર્ટ, સમાચાર ડાયરી, અમદાવાદ.